નમસ્કાર. વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ ટીવાય બીકોમ સેમેસ્ટર 5. આપણે લેબલિંગ, બ્રાન્ડિંગ, પેકેજિંગ એના વિશે ચર્ચા કરી. હવે આપણે પેદાશ જીવન ચક્ર વિશે વાત કરીએ. તો પેદાશ જીવન ચક્રનો અર્થ આપણે ટૂંકમાં આગળ પણ જોયો હતો. હવે એને ડિટેલમાં પેદાશ જીવન ચક્ર, એના જેટલા પણ તબક્કા છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. પેદાશ જીવન ચક્ર, એના નામમાં જ એ બાબત સમાયેલી છે કે જીવન ચક્ર એટલે કે પેદાશ જ્યાંથી શરૂ થશે, એનું ઉત્પાદન થશે, પછી એ બજારમાં આવશે, બજારમાં એ પ્રચલિત બનશે, પેઢીને ખૂબ બધો નફો કમાઈ આપશે અને પછી ધીમે ધીમે એની જે લોકપ્રિયતા છે એ ઘટતી જશે, એના વેચાણમાં ઘટાડો થશે અને એક પોઈન્ટ એવો આવશે કે એ સિચ્યુએશનમાં એ પેદાશનું વેચાણ બંધ થઈ જશે. તો આ પેદાશના ઉત્પાદનથી લઈ અને જ્યારે એનું ઉત્પાદન બંધ થાય છે ત્યાં સુધીની જે આખી પ્રક્રિયા છે એને કહી શકાશે પેદાશ જીવન ચક્ર. તો હવે આ પેદાશ જીવન ચક્રમાં એના મુખ્યત્વે 4 તબક્કા હોય. એક છે વિકાસનો તબક્કો, એટલે સૌપ્રથમ તો પેદાશ પ્રવેશે, પછી એનો વિકાસ થશે, પછી વિકાસ થયા પછી એ એક જગ્યાએ એ મેચ્યોરિટી એટલે કે પરિપક્વતાનો તબક્કો આવશે, પછી પડતીનો તબક્કો આવશે. એટલે કે પ્રવેશ, વિકાસ, પરિપક્વતા અને પડતી. ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી એન્ડ ડિક્લાઇન. તો આ 4 તબક્કાઓમાં કોઈ પણ પેદાશ છે, પ્રોડક્ટ છે, એનું જીવન ચક્ર, જેને પ્રોડક્ટ લાઈફ સાયકલ કહી શકાય. તો જેમ માનવ જીવન છે તો એમાં પણ એવી વાત હિન્દુ ધર્મમાં પ્રચલિત છે કે 4 તબક્કામાં માનવ જીવનનો સમાવેશ કરવામાં આવતો હોય: બાળપણ, યુવાની, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો એવી જ રીતે પેદાશ છે એના પણ 4 તબક્કા છે. તો પેદાશના 4 આ જે તબક્કા છે એમાં કોઈ પેદાશને એવું જરૂરી નથી હોતું કે પૂરેપૂરું જીવન ચક્ર હોય. કોઈક જેવી રીતે કોઈ માનવ છે એ અકાળે એનું મૃત્યુ થઈ જતું હોય, એવી જ રીતે જે પેદાશ છે એને પણ એવું ઘણી વખત થાય કે એ પૂરેપૂરી રીતે આ 4 તબક્કામાંથી પસાર ન થઈ શકે અને વચ્ચેથી જ એ પેદાશ છે એનું વેચાણ બંધ કરવું પડે, ઉત્પાદન બંધ કરવું પડે. તો હવે આ પેદાશને અસર કરતા જે પરિબળો છે એ કેના કારણે આવતા હોય કે જે આર્થિક પર્યાવરણ છે એમાં જે ચડતી પડતી હોય, અલગ અલગ પ્રકારે અલગ અલગ સંજોગોમાં પેદાશની માંગ છે, બજારની પરિસ્થિતિ છે, સમય છે, કયા પ્રકારે કેવા સંજોગમાં એ પેદાશ ઉત્પન્ન થઈ છે, અથવા તો કયા પરિસ્થિતિમાં એ પેદાશનું વેચાણ વધારો કે ઘટાડો થયો છે, આવા લાંબા ગાળાના, ટૂંકા ગાળાના ઘણા બધા પરિબળ છે એ પેદાશ ઉપર અસર કરતા હોય. તો હવે આ જે બધા પરિબળો છે એનું સમૂહ બનાવવામાં આવે તો એને પેદાશ જીવન ચક્ર કહી શકાય. તો પેદાશના વેચાણ અને નફાના આધારે પેદાશનું જીવનકાળ નક્કી થતું હોય. પ્રવેશનો તબક્કો જોઈએ એ પહેલાં આપણે જીવન ચક્રનો ખ્યાલ સમજીએ કે પેદાશ જીવન ચક્ર છે એનો ખ્યાલ શું છે. જો તમે જોઈ શકો છો, જ્યાં એક લખેલું છે એ પ્રારંભિક પ્રવેશનો તબક્કો, ઇન્ટ્રોડક્શન, ત્યારબાદ વિકાસનો તબક્કો, એટલે કે જે સિચ્યુએશનમાં એ પેદાશનો ગ્રોથ થતો હોય, પેદાશને બજારમાં મૂકવામાં આવે ત્યારબાદ ધીમે ધીમે એમાં વધારો થતો હોય. પછી પરિપક્વતાનો તબક્કો, એ તબક્કામાં પેદાશ એકદમ સારી રીતે પેદાશનું વેચાણ થતું હશે ને તબક્કો એવો હશે કે જ્યારે પેદાશ દ્વારા કોઈ પણ પેઢી છે જેનું એ ઉત્પાદન કરે છે એ પેઢીને એને મહત્તમ નફો
એ પેદાશ કમાઈ આપતું હશે. અને ત્યારબાદ છે પડતીનો તબક્કો એટલે કે ડિક્લાઇન. પછી ધીમે ધીમે એનું વેચાણ છે એ ઓછું થતું જશે. તો જીવન ચક્રનો આ જે ખ્યાલ છે એની બાબત જોઈએ તો તમામ પેદાશો મર્યાદિત જીવનકાળ ધરાવે છે, કે ક્યારેક ને ક્યારેક એ પેદાશનું જે જીવનકાળ છે એ ખતમ થાય છે અથવા તો નબળો પડે છે અને એની જગ્યાએ તમારે નવું પેદાશ મૂકવું પડે છે. જેમ કે સમયમાં ટીવીએસમાં જે આવતી સ્કૂટી, તો એ ખૂબ જ પ્રચલિત હતી અને એ લગભગ બધા જ વ્યક્તિઓ એનો ઉપયોગ કરતા હતા. તો લેડીઝ માટે બહુ સારી આઈટમ હતી એ. પણ પછી શું થયું, ધીમે ધીમે એની જે વેચાણ છે એ ઘટતું જ ગયું, કારણ કે એની જગ્યાએ બીજા જે વ્હીકલ છે એને લઈ લીધી હતી. તો એક જગ્યા આવે જ્યાં મેચ્યોરિટી હોય, કે જે પેઢીને મહત્તમ નફો કમાઈ આપતું હોય, પછી ધીમે ધીમે એ બંધ થઈ જાય. હવે એ સ્કૂટી ESનું ઉત્પાદન જ બંધ થઈ ગયું છે. લેવેચ થતી હોય પણ એ કોઈ પાસે જૂનું પડ્યું રહ્યું હોય, સેકન્ડ હેન્ડ હોય, એવા સ્કૂટી ESની લેવેચ થતી હોય. એ પછી પેપ આવ્યા, સ્કૂટી પેપ, પછી સ્કૂટી ટીન્સ. તો એ પછી શું થાય, નવી નવી પ્રોડક્ટ આવતી જાય અને નવી નવી પ્રોડક્ટ છે એ બજારમાં એ વેચાણ માટે મુકાતી જાય. એટલે બધી પેદાશ છે તો એ મર્યાદિત હોય. એક સમય એવો હોય કે એનું વેચાણ ખૂબ વધારે પ્રમાણમાં થતું હોય અને આખી બજાર છે ને સર કરેલી હોય, પણ ધીમે ધીમે ગ્રાહકો એક જ વસ્તુને પસંદ નથી કરતા. તો એ નવી નવી પ્રોડક્ટ છે, નવી નવી વસ્તુઓ છે, નવા નવા ઉપયોગ સાથેની, કોઈક વધારાના ફીચર સાથેની જ્યારે કોઈ વસ્તુ બજારમાં આવે એટલે જૂની વસ્તુનું પ્રોડક્શન ફરજિયાત રીતે બંધ કરવું પડે. એટલે કહે છે કે પેદાશ તેના વેચાણના સંદર્ભમાં આ જુદા જુદા 4 તબક્કામાંથી પસાર થતી હોય છે. પ્રારંભિક તબક્કો, વિકાસનો તબક્કો, પરિપક્વતાનો તબક્કો અને પડતીનો તબક્કો. પછી પેદાશ જીવન ચક્રના તબક્કા અનુસાર નફામાં વધારો ઘટાડો જોવા મળે છે. હવે આ જે તબક્કાના નફાનો વધારો ઘટાડો જોઈએ તો એના માટે સૌપ્રથમ આપણે 2 વસ્તુની ચર્ચા કરી લેવી પડે. ઘણી પેદાશ એવી હોય કે જે જ્યારે એનું ઇન્ટ્રોડક્શન કરવામાં આવે ને, એટલે કે પેદાશને બજાર મૂકવામાં આવે ને, ત્યારે ખૂબ ઊંચી કિંમતે એને બજારમાં મૂકવામાં આવતી હોય. જેમ કે મોબાઈલ ફોન છે. મોબાઈલ ફોન છે એ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થાય ત્યારે એની કિંમત બહુ વધારે હોય. શું કામ? કારણ કે એને કહેવાય પ્રાઇસ સ્કીમિંગ. સ્કીમિંગ એટલે કે એક પ્રકારે જેમ કે માખણ. તો બજારમાં જે રીતે નફાનું માખણ હોય એ એક કંપની ભેગું કરી લેવા માગતું હોય. તો પ્રાઇસ સ્કીમિંગની પદ્ધતિથી એ વસ્તુ બજારમાં મૂકવામાં આવતી હોય, જેના કારણે જ્યારે એનું ઇન્ટ્રોડક્શન કરવામાં આવે ત્યારે જ બજારમાંથી ઘણો બધો નફો કમાઈ શકાય. પરંતુ આ જે પદ્ધતિ છે એ કોણ અમલમાં મૂકી શકે? બ્રાન્ડેડ કંપની જે હોય, એવી કંપની કે જે કંપનીના નામથી જ લોકો ફટાફટ એ વસ્તુ ખરીદી શકતા હોય અને એની નવી વસ્તુ બજારમાં આવતા વેત જ વેચાઈ થતી હોય. તો જે નામી કંપનીઓ હોય, બ્રાન્ડેડ કંપનીઓ હોય, એ આ રીતે પેદાશ બજારમાં મૂકે. તો હવે એનો પેદાશનો તબક્કો શું હશે કે એને પ્રારંભિક તબક્કામાં જ બહુ બધો નફો કમાઈ લેશે. પછી ધીમે ધીમે એનો વિકાસ થતો જશે, તેમ એમ નફામાં પણ વધારો થતો જશે અને એક સિચ્યુએશન એવી આવશે કે જ્યાં અટકી જશે એનો વિકાસનો તબક્કો, એટલે કે એનાથી આગળ એનો વિકાસ થશે નહીં. પછી ધીમે ધીમે એની જે વેચાણ છે એમાં ઘટાડો થતો જશે. તો એક આ રીતે પેદાશ બજારમાં મુકાતી હોય, એટલે કે એને શરૂઆતમાં જ ખૂબ નફો મળી જતો હોય. નંબર 2, બીજી રીતે એ રીતે મુકાતી હોય કે જે વસ્તુ એવી હોય કે સસ્તી હોય, અથવા તો કંપની એવી હશે કે નવી હશે, બહુ નામી નહીં હોય, હજી એ કંપનીએ પોતાનો વિકાસ કરવાનો બાકી હશે. તો આવી કંપનીની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ શું હશે, પોતે ગ્રાહકોમાં લોકપ્રિય થવા માટે, અથવા તો જો નવી કોઈ પ્રોડક્ટ હોય તો એ પ્રોડક્ટને લોકપ્રિય કરવા માટે એ જે વસ્તુ જ્યારે બજારમાં મૂકવામાં આવતી હશે
ત્યારે એ ખૂબ નીચા ભાવે, એટલે કે એને પેનેટ્રેશન પ્રાઇસિંગ કહેવાય. પેનેટ્રેશન પ્રાઇસિંગથી એ વસ્તુ બજારમાં મૂકવામાં આવતી હોય. તો જ્યારે એ રીતે જે વસ્તુ બજારમાં મૂકવામાં આવતી હોય તો એ ખૂબ નીચી કિંમતે વસ્તુ બજારમાં મુકાતી હોય. પછી એ ગ્રાહકમાં લોકપ્રિય થાય, પ્રચલિત થાય, અને જ્યારે પરિપક્વતાનો તબક્કો છે, મેચ્યોરિટીનો તબક્કો છે, ત્યારે એ કિંમત છે એ કિંમત એની મેક્સિમમ હશે. વધુમાં વધુ કિંમતે એ વસ્તુ, એટલે એ કિંમત માટે જેટલી વધારેમાં વધારે કિંમત લઈ શકાય એ વસ્તુ માટે, એ કિંમતે એ વસ્તુ વેચાતી હશે. અને પછી ધીમે ધીમે એનું વેચાણ ઘટશે. તો બે પદ્ધતિ આપણે જોઈ. એકમાં ઊંચી કિંમતે વસ્તુ બજારમાં મુકાય છે, અને બીજું કે એક સાવ નીચી કિંમતે બજારમાં મુકાય, પણ જેમ જેમ એનું વેચાણ વધતું જાય એમ એમ એની કિંમત વધતી જાય. ઘણી વખત આપણે કહેતા ભાવ વધી ગયા. તો આ પ્રકારની જે વસ્તુ હોય કે એને ધીમે ધીમે ભાવમાં વધારો થતો હોય, તો એ શરૂઆતના તબક્કામાં એ જ્યારે પોપ્યુલર કરવા માટેની જરૂર હશે કોઈ વસ્તુને, ત્યારે ઓછા ભાવે એ વસ્તુ દેવામાં આવતી હશે. તમે ઘણી વખત સામાન્ય રીતે પણ તમે જોયું હોય તો કોઈ નવી દુકાન ખુલેલી હોય, નવી શોપ ખુલેલી હોય, તો એમાં તમે જોશો શરૂઆતમાં તો એના જે ભાવ હશે એ તમને વ્યાજબી લાગે કે ભલે બીજા કરતાં આ વ્યક્તિ છે ઓછી કિંમતે ભાવ આપે છે. પછી ઘણા બધા ગ્રાહકો ભેગા કરી લેશે, એની પાસે એક ગ્રાહક વર્ગ ઊભો થઈ જશે. પછી ધીમે ધીમે સામાન્ય રીતે બજારમાં જેટલી કિંમત છે એટલી કિંમત પણ લેશે, અને જ્યારે એનું નામ થઈ જશે ત્યારે એ દુકાનની કિંમત વધી જશે. ને પછી આપણને ખ્યાલ હોય કે જે નામી હોય, બ્રાન્ડેડ હોય, તો એ લોકો એ શોપની, આપણે એમ કહેતા હોય કે દુકાનના ભાવ છે, સામાન્ય રીતે માણસો એવી રીતે વાત કરતા હોય, તો એ વસ્તુ શું છે કે એ નામી થઈ ગઈ, એ શોપ છે, દુકાન છે, તો એનો જે ભાવ છે એ થોડો સામાન્ય દુકાન કરતાં એ વધારી દેશે. તો આ શું થયું, જ્યારે પોપ્યુલર ના થયું હોય, જે પ્રોડક્ટને પોપ્યુલર કરવાની હોય, ત્યારે એ નીચા ભાવે એ બજારમાં મૂકવામાં આવે, અને જે વસ્તુ છે અથવા તો જે બ્રાન્ડના નામે વસ્તુ વેચાય છે, કંપનીના નામે વસ્તુ વેચાય છે, તો એ ઓલરેડી પોપ્યુલર છે, અને લોકો એની માટે એવું માનતા હોય કે આની ગુણવત્તા સારી જ હશે, આની વસ્તુ સારી જ હશે, તો પહેલેથી જ વધુ ભાવ દઈ અને વસ્તુ ખરીદતા હોય. તો આવી અલગ અલગ ગ્રાહક વર્ગ ધરાવતી અલગ અલગ વસ્તુઓ છે એ બે પ્રકારે બજારમાં મુકાતી હોય. અને આ દરેક તબક્કે એ પ્રોડક્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ વ્યૂહરચના દ્વારા વસ્તુ છે એ એની પાસે ગ્રાહકોને આપવામાં આવતી હોય. તો પેદાશ જીવન ચક્રની આ સામાન્ય સમજ કે સામાન્ય રીતે કેવી રીતે પેદાશને બજારમાં મૂકવામાં આવતી હોય, એને કઈ રીતે એમાં વધારો ઘટાડો કરવામાં આવતો હોય, અને હવે પછી આપણે પેદાશ જીવનચક્રના જે તબક્કાઓ છે એના વિશે વિગતવાર ચર્ચા કરીએ. પણ ખરીદનારાની સંખ્યા ક્યારે વધુ હોય ક્યારે ઓછી હોય એ બાબત તમને ક્લિયર હવે થઈ ગઈ હશે કે અલગ અલગ વસ્તુ છે એ અલગ અલગ રીતે બજારમાં મૂકવામાં આવતી હોય. એટલે કે કોઈ એક પર્ટિક્યુલર બધી જ પ્રોડક્ટ માટે એક જ નીતિ પર્ટિક્યુલરલી ડિસાઇડ ના થઈ શકે. એ પ્રોડક્ટ કેવી છે, કઈ પ્રકારની પ્રોડક્ટ છે, કેવા પર્યાવરણમાં એને બજારમાં મૂકવામાં આવી છે, બ્રાન્ડેડ છે કે એને હજી પ્રચલિત કરવાની બાકી છે, આવી બધી વસ્તુના આધારે એની જે કિંમત છે પેદાશની એ નક્કી થતી હોય, અને એના આધારે એનું જે વપરાશની એની પ્રક્રિયા છે, ગ્રાહક દ્વારા કેટલી પસંદ કરવામાં આવે છે, એના આધારે એનો જીવન ચક્રનો જે તબક્કો છે એના સમયગાળામાં પણ વધારો ઘટાડો રહેતો હોય. તો હવે આપણે આ પેદાશ જીવન ચક્રના જે તબક્કા છે એના વિશે વિગતવાર ચર્ચા કરીએ. સૌપ્રથમ તો પ્રારંભિક તબક્કો કે જેમાં વસ્તુ બજારમાં મૂકવામાં આવતી હોય, વિકાસનો તબક્કો કે વસ્તુ લોકો સુધી પોપ્યુલર બનાવવામાં આવતી હોય, નંબર 3 પરિપક્વતાનો તબક્કો, અને 4 પડતીનો તબક્કો. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. થેન્ક યુ.